હાલો, જય શ્રી કૃષ્ણ બધાને મારી યુટ્યુબ ચેનલમાં ગણેશા હોમ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાંભાર મસાલો। આ સાંભાર મસાલો તમે ઘરે બનાવો તો સાંભારનો તમારો 10 ગણો સ્વાદ વધી જાય છે। આપણે 15 સૂકા મરચાં લીધા છે, 10-15 લીમડાના પાન લીધા, 1 ચમચી ચોખા લીધા, 1 ચમચી રાઈ લીધી, 1 ચમચી મેથી લીધી સૂકી, 1 ચમચી જીરું લીધું, 1.5 ચમચી અડદની દાળ લીધી, 2 ચમચી ચણાની દાળ લીધી, 4 ચમચી આપણે સૂકા ધાણા લીધેલા છે, 1 ચમચી હિંગ અને 1 ચમચી હળદર। આપણે સૌ પ્રથમ એને રોસ્ટ કરીશું। અહીંયા મેં એક પેન મૂકેલી છે, એમાં આપણે ધાણા નાખશું, જીરું નાખશું, અડદની દાળ નાખશું, સૂકી મેથી ઉમેરશું, ચોખા, ચણાની દાળ ને રાઈ એ આપણે ધીમા ગેસે શેકશું। આ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમારો સાંભાર એકદમ સરસ, એકદમ મસ્ત મજાનો બનશે। સાંભારનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે। ધીમી આંચ પર જ શેકવાનો છે। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા ફેમિલી મેમ્બર્સમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનના બટનને જરૂરથી દબાવજો। મારી નવી નવી રેસીપી તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવતા રહે। આવી રીતે આપણે ધીમી આંચ પર જ શેકવાનો છે। આપણું બધું રોસ્ટ થઈ ગયું છે, આપણે એક થાળીમાં કાઢશું। હવે એમાં નાખશું સૂકા મરચાં, લીમડો, એને પણ ધીમા ગેસે પકાવશું। આપણા મરચાં રોસ્ટ થઈ ગયા છે, આપણે ઉમેરીશું 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી હિંગ, એને પણ આપણે જરા રોસ્ટ કરી લેશું। એને આપણે એક થાળીમાં કાઢી લેશું। આપણી બધી વસ્તુ 2 મિનિટ ઠરી ગઈ છે। હવે આપણે મિક્સર જારમાં બધું ઉમેરીશું અને એને આપણે ગ્રાઇન્ડ કરીશું।
હવે આપણે મિક્સર જારમાં પીસાઈ ગયું છે. વાહ, આપણો મસાલો સરસ મસ્ત બન્યો છે. એમાં આપણે ઉમેરીશું 1 ચમચી નિમક. એટલે તમારે જાજો ટાઈમ પડ્યો રહે તો એમાં કીડા કે એવું કાંઈ પડવાની બીક લાગતી નથી. આપણે હવે સર્વ કરીશું. આજની મારી રેસીપી તમને ગમી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારા બધા ફેમિલી મેમ્બર્સને મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપીમાં. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.